જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક દેરાસર શાંતિ બજાર ધાનેરા મુકામે આવેલ છે, જેમાં પ્રાચીન અને નવી કુલ 70 જેટલી પ્રતિમાઓ આવેલ છે, જેની નિત્ય પૂજાઓ થાય છે. ધાનેરા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક દેરાસરમાં ધાનેરાના જૈન રહીશો તેમજ બહારથી આવતા જૈનો પૂજાપાઠ કરતા આવે છે. આ દેરાસર અતિ પ્રાચીન છે, જેમાં અગાઉ વર્ષ 2013માં ટ્રસ્ટની માલિકીની મિલકતમાં સ્થિત દેરાસરમાં ગેરકાયદેસર રીતે ભગવાનની પ્રતિમાજીનું ઉત્થાપન થયેલ અને ત્યારબાદ દેરાસરનું કામ પૂર્ણ થયેલ. ફરીથી પ્રાચીન પ્રતિમાને પ્રતિષ્ઠા કરવામાં આવેલ અને ત્યારથી તેના પૂજા પક્ષાલ વગેરે થાય છે. ફરી આવું ન થાય તે માટે CCTV 14 નંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે ગત રોજ 25/1/25ના બપોરે અંદાજે 12:30 વાગ્યે ધાનેરા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક દેરાસર અમુકમાં અજાણ્યા શખ્સો આવીને કેમેરા તોડીને લઈ ગયેલ છે, જે ચોરી અથવા તો કોઈ ગેરકાયદેસર કામ કરવાના ઈરાદે આ કાર્ય કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા. ધાનેરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરના પ્રમુખની રૂએ આજે જે કિસ્સો બન્યો એ વર્ણવું છું. હવે આગળ અમે બધા જમવા ગયા, ત્યાર પછી પૂજારી હતો એ વખતે કોઈ માણસ ઉપર ચડ્યો તો એને તરત જ કહ્યું, ભાઈ તારું શું કામ છે? તો કહું જોવા આવ્યો. તો કંઈ શું જોવાનું એમ કરીને એને કાઢ્યો. એ જતો બી રહ્યો, કૂદીને આવ્યો તો એ. અને ત્યાર પછી બધા ગયા હશે એ લોકો ઘરે, પૂજારીઓ ટાઈમ થાય એટલે. ત્યાર પછી 2 કેમેરા આજે અહીંયા એકદમ નવા માણસો કોઈ ઘૂસ્યા અને 2 કેમેરા તોડીને શું કર્યું એ ખબર ઘણા વખતથી ચાલે છે. અને એમાં આ સેફટી ખાતર આગળ બી કિસ્સો બનેલો, એટલા માટે સેફટી ખાતર કેમેરા લગાવેલા. એ કેમેરામાંથી 2 કેમેરા આજે કોઈ તોડીને લઈ ગયું છે. એ સમજાતું નથી કોણ લઈ ગયું, પણ આ વસ્તુ બની છે. એ માણસ તો બધી રાત આવ્યા કે જે માટે આવ્યા ભગવાન જાણે, પણ આ વસ્તુ બની.